નમસ્કાર, તાજી ખબરમાં આપનું હાર્દિક સ્વાગત છે। 2 દિવસ અગાઉ જૂના ડીસાના એક ગામ ખાતે રહેતી એક કિશોરભાઈની બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। તે જ ફરિયાદના આધારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે 2 દિવસ અગાઉ એક સગીર કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપી જાનુભાઈ મેમણનું આજે ડીસા તાલુકા પોલીસ દ્વારા જૂના ડીસા ગામ ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે શાળાએ જતી 7 વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનું પોલીસે વરઘોડું કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગામની શાળાની આગળ દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણ નામના વિકૃત ઈસમે કિશોરીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા। કિશોરી આ ઘટનાથી ભયભીત થઈ ગઈ હતી અને ઘરે જઈને પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી। તેથી તેના પિતાએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનાની ગંભીરતા પારખી તાત્કાલિક આરોપી મંજૂર મેમણને ઝડપી લીધો હતો અને પોસ્કો સહિતના કાયદાની યોગ્ય કલમ હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો હતો। આ જઘન્ય કૃત્યને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે માંગ કરી રહ્યા છે। સાથે આવી ઘટના ફરી ક્યારેય ન બને તે માટે પોલીસ દ્વારા આજે ગામમાં આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ઉમટી પડેલા લોકોના ટોળાએ આરોપી ઉપર ફિટકાર વરસાવ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેશ રાઠોડ, બનાસકાંઠા।